ચાલો વસંત પંચમી નિમિત્તે સરસ્વતી માતાની પૂજા કરવા માટે બેન બેસી ગયા છે સવારમાં. વિદ્યા દેવી વિદ્યા આપે વેદોને. આ તો શિવને કરવાની વધારે જરૂર છે. તારામાં તો તને તો વિદ્યા છે જ વધારે છે. સરસ. પાડી લે. ઠંડી લાગે છે એવું થાય છે. બંધ કરી દઈ તો બીજું છે. બા ફોટા પાડવા માટે બેસી ગયા ફ્રન્ટ કેમેરાથી. એમાં નો સરસ્વતીમાં આવે બા આવડો ફોટો હે એટલે એ ખાલી આમ પાડી લેવાય અહીંથી. ચાલો આગળ હવે બતાવીએ થોડી વાર પછી. વેદુબેનની પૂજા પૂરી થઈ જાય પછી. ચાલો આજે તો વસંત પંચમીનો દિવસ છે એટલે ખૂબ જ શુભ દિવસ કહેવાય. વગર જોઈએ આજનું મુહૂર્ત સારું જ હોય એટલા માટે આજના દિવસે તો અઢળક લગ્નો અને શુભ પ્રસંગો બધા યોજતા હોય ને કોઈ લગ્નગાળો આજથી એવો શરૂ થઈ જાય છે. આવતા 5-7 દિવસમાં તો ઢગલાબંધ લગ્નો હોય છે. તો આવું બધું છે ને એમાંય આજના દિવસે તો થોડુંક વાતાવરણ પણ ચેન્જ થઈ ગયું છે. વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. તો આવા વાતાવરણમાં ઠંડી પણ છે ને પાછું વાદળે છે એટલે કંઈક અલગ પ્રકારનું જ વાતાવરણ થઈ ગયું છે. એટલે લગ્નમાં કંઈક મને એમ છે ફરી પાછું કોઈને વિઘ્ન ન નડે તો સારું. વરસાદ તો જોકે ન આવે એટલું બધું ઘાટુંય નથી કે વરસાદ આવી જાય. અને રવિવારનો જે ગયા રવિવારે સારંગપુર ગઢડા અને કુંડળ ધામના જે દર્શન કરવા ગયા હતા ને એમાં જે એ યાત્રાના મંદિરના દર્શનના વિડીયો જે તમે તમારી સાથે શેર કર્યા એમાં તમે બધાએ જે જોયા અને કમેન્ટ આપી એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. તમે પણ અમારી સાથે યાત્રામાં જોડાણા એ બદલ જેટલા પણ વ્યુઅર્સ બધા જોડાણા હોય ને વિડીયો જોયો હોય શેર કર્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સારંગપુરનું જે BAPSનું મંદિર છે એમાં મંદિરમાં તો ઘણી વખત ગયા હઈશું આની પહેલાં પણ લગભગ દર વખતે એવા ટાઈમે જ જવાનું થાય કે દર્શન બંધ થઈ ગયા એટલે મંદિર પરિસરમાં અને ત્યાંની જે ગૌશાળા છે ને એમાં દર્શન કરીને આવી જતા. આજે પહેલી વખત મંદિરની અંદર દર્શન કરવાનો મોકો મળ્યો આ વખતે અને સુંદર મજાના દર્શન પણ થયા. એક ખંડમાં ગોપીનાથજી મહારાજ સાથે હરિકૃષ્ણ મહારાજના એક ખંડમાં એ બંને સાથે છે એવા દર્શન થાય. પછી અક્ષર પુરુષોત્તમ દર્શન જેમાં ગોપાળાનંદ ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની સાથે હોય ને ત્રીજો જે ખંડ છે એ તો અદ્ભુત છે. ત્રીજો જે ખંડ છે એમાં તો અદ્ભુત છે. ધર્મદેવ ભક્તિ માતા સાથે મહારાજ ને એમાં એમની સાથે આચાર્ય. એટલે આ દર્શન લગભગ મારા માટે પહેલી વખત હતા. તો સુંદર મજાના દર્શન ત્યાં થયા અને ત્યાંથી પછી કુંડળ ગયા અને કુંડળથી પછી ગઢડા ગયા અને ત્યાં પણ ગઢડા પહેલી જ વખત ગયા આવી રીતે અને દર્શન ખૂબ સરસ રીતે થયા. ભગવાનના દર્શન તો થાય પણ ભગવાનની સાથે સાથે જે ભક્તો દર્શન કરતા હોય ને એમના દર્શન કરીને પણ આપણને ઘણી વખત ધન્યતા અનુભવ થતો હોય. એમાં પણ આપણે અત્યારે કહેતા હોય કે આજનો યુવાન છે એ બધું પાશ્ચાત્ય કલ્ચર બાજુ વયડો છે એવું કહી છે. પણ આવા મંદિરોએ જાય ને ત્યારે ખબર પડે કે એ અધૂરું સત્ય છે. દરેક યુવાન પાશ્ચાત્ય કલ્ચર પાછળ નથી પડ્યો. ઘણા બધા યુવાનો આપણને એમ જોઈએ કે ભણેલ ગણેલ હોય ને ઘણા બધા સારા એવા હોય ને છતાં પણ એ આજના ગઈઢિયાને શરમાવે ને એવી રીતે દર્શન કરતા હોય ને બહુ શ્રદ્ધાથી ને ભાવથી. એનો ભાવ જોઈને આપણને એમ થાય કે સાક્ષાત અહીંયા તો ભગવાન ન હોય ને તોય અહીંયા ભગવાનને આવવું પડે. એટલે એવા દર્શન અદ્ભુત થયા
ખાલી ભગવાનના દર્શન કરવા કરતાં ભગવાનની સાથે એના દર્શન કરતા ભક્તો આ બેયના દર્શન કરીએ ને એ એક અદ્ભુત લાવો હોય. આ તો ટૂંકા મારા જે અંગત અનુભવો છે ને એ તમારી સાથે શેર કરું છું. બસ તો આવું છે, આગળ કાંઈ હશે તો તમારી સાથે શેર કરીશ. નહીં તો આજનો વિડીયો લાગે છે આટલો જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ઘણા દિવસથી જે રૂટીન વાર્તાલાપ કે એ પ્રકારનો વિડીયો નહોતો આવ્યો એટલે આજે તમારી સાથે થોડો ઘણો વાર્તાલાપ કરી નાખ્યો છે.